હેલો, નમસ્તે દોસ્તો. આજે વાત કરવા જઈ રહ્યા છે એક એવા વ્યક્તિની કે જેણે એક એવો નિર્ણય લીધો, એક એવો સંકલ્પ લીધો અને સંકલ્પને સિદ્ધ કરવા માટે તેણે ના જોયું કે કેટલું તાપમાન છે ત્યાં આગળ, ના જોયું કે તે શિખરની ઊંચાઈ કેટલી છે. બસ ઠારી દીધું કે કોઈ પણ રીતે તે પર્વતને સર કરવો છે, ભલે ગમે તેવી બરફની આંધી આવે, ભલે -10, 15, 20 ડિગ્રી તાપમાન હોય. અને આ વ્યક્તિ છે ગુજરાતના સાહસિકને મળીશું. નામ છે તેમનું હરકિશન જીયાણી નામ છે. તેઓ આમ બાય પ્રોફેશન તેઓ એડવોકેટ છે, પરંતુ હરકિશન જીયાણીએ એક એવી સફળતા હાંસિલ કરી છે કે એક એક ગુજરાતીને ગર્વ થાય, એક એક વ્યક્તિને ગર્વ થાય કે આ વ્યક્તિ છે કોણ. હું આપને મળાવીશ, તેમનો ચહેરો હું આપને બતાવવા જઈ રહ્યો છું. હરકિશન જીયાણી આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું, હરકિશન જીયાણી. આપ અત્યારે ક્યાં છો અને તમામ નમસ્કાર. ગુજરાતીઓને એ બતાવશો કે આપે એવી કઈ સફળતા હાંસિલ કરી છે કે જેને કારણે ખુદ તમે પણ દંગ રહી ગયા છો. કારણ કે એક જબરદસ્ત આ એક ચેલેન્જ હતી કે જેને સર કરી. એ વિઝ્યુઅલ્સ પર હું બતાવીશ તમામ લોકોને. તો આપની આ સંકલ્પ યાત્રા આજે શરૂ કરી હતી, જે લેહ ગયા. અને હું કહી દઉં, ગેંગ યાત્રી નામના પર્વત છે, 6,250 મીટરની ઊંચાઈ. અને આ વ્યક્તિ કે જે આપણી સાથે બેઠા છે, હરકિશન જીયાણી, તેમણે પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. અને આપને આ સફળતા થેન્ક યુ. વિશે લોકોને જણાવશો, એક એક ડિટેલ્સ જણાવશો કે ક્યારે શરૂઆત થઈ, ક્યારે કેવી રીતે વિચાર આવ્યો, કોણ કોણ આપની સાથે હતું. પ્લીઝ પ્રોસીડ. સૌ પ્રથમ તો ન્યૂઝ 18 ગુજરાતીનો હું આભારી વ્યક્ત કરું છું અને મારા અભિનંદન આપવા બદલ પણ હું આપનો આભાર વ્યક્ત કરું છું. અમે લોકો આમ તો પર્વતારોહણ ક્ષેત્ર 2009 થી સંકળાયેલો હતો. ગુજરાતની અંદર આપણે જે સંસ્થા છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય માઉન્ટેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જુનાગઢ, અને એમની બીજી એક સંસ્થા આપણી સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિંગ માઉન્ટ આબુમાં પણ છે. એમાં પણ મેં રોક ક્લાઇમ્બિંગની ટ્રેનિંગ લીધેલી. ત્યાર પછી મારા મનમાં ક્યાંય ને ક્યાંય ઈચ્છા એવી થતી કે આપણે સાહસ કરવું જોઈએ, અને ગુજરાતી તરીકે બહુ જૂજ ગુજરાતીઓ જે માઉન્ટેનિંગની ક્ષેત્રની અંદર, પર્વતારોહણની ક્ષેત્રની અંદર સાહસ કરતા હોય છે, ત્યારે મારી પણ ઈચ્છા હતી કે હિમાલયની પહાડીઓની અંદર જઈએ અને ત્યાંના જે શિખરો છે સર કરીએ. ઘણી વખત સમાચાર મળતા હોય છે કે બીજા રાજ્યોના જે સાહસિકો હોય છે એ પણ વિવિધ ચોટીઓ સર કરતા હોય, ત્યારે એમાં આપણે ક્યાંક પાછળ રહીએ અને અંદર મને પણ એમ થતું કે કરવું જોઈએ. એના માટે મેં બેઝિક, એડવાન્સ અને માઉન્ટેનિંગના કોર્સ પણ કર્યા. ત્યાર અચ્છા. પછી આ જે કોરોના કાળ હતો એ દરમિયાન પણ મારે ઘણા પ્લાનિંગ થયેલા, પણ કોરોનાના લીધે અમારે એ પ્લાન પણ રદ કરવા પડ્યા હતા. હા. અને આ વખતે ફાઈનલ અમે હમણાં જે 22 ઓગસ્ટે મારા બીજા 3 મિત્રો, હા. એક પશ્ચિમ બંગાળથી હતા, એક ઓડિશાથી હતા, બબીતા કરીને પ્લાનિંગ કરી અને 15 હા. તારીખ હજુ પ્લાન કર્યું, અને બહુ ટૂંક સમયની અંદર અમે લેહ પહોંચ્યા. અને હમ. વધારે કોઈ પ્લાનિંગ ના કરતી અને અમે પહોંચેલા હતા. તેમ છતાં પણ અમને થોડોક વેધરનો પણ આમ જોઈએ તો સપોર્ટ મળ્યો. ઠીક છે, સમિટ સમયમાં અમારે વેધર બહુ ખરાબ હતું, હમ. પરિસ્થિતિ પણ ઘણી વિકટ હતી. હમ. એટલે તમે પહોંચી અને અમે સબમિટ આ રીતના એક કાંગયાત છે 2. એકચ્યુઅલી અમારો પ્લાન 2 પીક ના હતા કે બેક ટુ બેક અમે બેઝ કેમ્પ અને સેકન્ડ નાઇટ ઉપર અમે બીજું પીક પણ અમે કમ કરવાના હતા. કાંગયાત છે 1, 2, 3, 4 એમ આખી સિરીઝ છે. તો હમ. જયારે અમે કાંગયાત છે 2 સબમિટ કર્યું ફર્સ્ટ, ત્યાં સુધીમાં તો અમને વેધર પણ બહુ ખરાબ હતું. એટલે અમે લોકો શોર્ટ ટાઈમમાં હતા, એટલું ફિઝિકલી ફિટનેસ માટેનો પણ ચેલેન્જ હતી જ તે કોવિડ ના લીધે. રાઈટ. તેમ છતાં અમે 2 મિત્રો અમે સક્સેસફુલ સબમિટ કરી શક્યા. શું શું નામ બાકીના છે જે તેમના? 2 મિત્રો, એક તો આપ પોતે હરકિશન અ, જીયાણી, આપ પોતે, અને બીજા હા, મિત્રનું નામ અને શું છે જે આપની સાથે હતા? ઉદિત હજરે કરીને હતા, પશ્ચિમ બંગાળથી હતા એકચ્યુઅલી. અચ્છા. હા, તો ઉદિત અમે ઉદિત 2 હજરે. મિત્રો હા, તો અમે 2 મિત્રો મતલબ રાત સબમિટ કરી શક્યા અમારા ગાઈડ સાથે. અને જયારે અમે રાત્રે સબમિટ માટે નીકળ્યા હતા રાતના,
સમથિંગ 10 વાગે અમે નીકળ્યા, પણ એ રાત્રિનો ટાઈમ હતો. કારણ કે જનરલી અમારે એવું છે કે પીક માટે જયારે સબમિટ કરવા માટે નીકળીએ બેઝ કેમ્પ અથવા તો સબમિટ બેઝ કેમ્પ થી અમે નીકળતા હોય છે, ત્યારે રાત્રિનો સમય વધારે પસંદ કરતા હોય છે કે રાત્રિના સમયે વાતાવરણ વેધર હોય સારું હોય છે. એટલે સવાર થતા થતા અથવા દિવસ જયારે ઉગે છે ત્યાં સુધીમાં વેધર ખરાબ થવાની શક્યતા વધારે હોય છે. એમ પણ સનલાઇટ, તો સનબર્ન પર્વત અને ઉપર બીજા રાતના ઘણા સમયમાં ચડવું, કિશનભાઈ, હમ પર્વત હા પર હા રાતના સમયમાં ચડવું તો ભયંકર હમ અંધારું હોય, તો અંધારામાં તમે કેવી રીતે એ કરી શકો કે ભાઈ આ જગ્યાએ થી પ્રોપર રસ્તેથી તમે જઈ શકો છો, ત્યાં કઈ ખીણ નથી, એ કેવી રીતે તમે ડિફાઇન કરી શકો? એમાં એવું જનરલી એવું હોય છે કે ડિફાઇન કરવું બહુ મુશ્કેલ હોય છે. એટલું ઈઝી પણ નથી હોતું, કારણ કે ભલભલા કેટલો પણ આપનો અનુભવ હોય, એક્સપિરિયન્સ હોય, તેમ છતાં પર્વતારોહણ એટલું બધું જોખમી છે કે મતલબ પર્વતારોહી ખુદ ને ખબર હોય છે, કેમ ને કહીએ ને કે સાથેનું કફન લઈને જ જતો હોય, એવી હા, સિચ્યુએશનમાં જ એમને પર્વતારોહણ કરવાનું હોય છે. ચેલેન્જ તો 100% હોવાની. આ પીક જે હતું એ અમારું એટલું ટેકનિકલી પણ છે, અને એક સાથે હાઈટ ગેઇન પણ એટલી બધી હતી, એટલે રાતના સમયમાં કેમ કે જયારે મોરેન હોય છે, મતલબ કે ખાલી પથ્થર કે જયારે એમાં કોઈ પ્રોબ્લેમ એટલો નથી આવતો, પણ જયારે સ્નો ગ્લેશિયર હોય, સ્નો હોય, હા, એની અંદર જયારે ચાલવાનું થાય ત્યારે વધારે જોખમ થતું હોય છે, કારણ કે જે ક્રેવાન્સીસ હોય છે, ક્રેવાન્સી એટલે દરારો હોય છે બરફની હા, અંદર, અને હા, ઉપર હા, સ્નો પડે કે એના લીધે ઢકાઈ ગયેલી હોય છે, હા, એટલે દેખાતી નથી હોતી. પણ જયારે માથે હમ, આપણે પગ દઈએ છીએ, જઈએ છીએ, એવા સમયે હમ. અચાનક ખુલી જાય એટલે અંદર પર્વતરોહી પડી જાય એવી શક્યતાઓ વધારે રહે અચ્છા, છે. એ તમે તો સુરતથી શરૂઆત કરી હતી યા સુરતથી તમે કુલ કેટલા લોકો નીકળ્યા હતા? કઈ તારીખે નીકળ્યા હતા? લેહ કઈ તારીખે પહોંચ્યા હતા? અને લેહમાં એવી કઈ જગ્યા હતી કે જે બેઝ કેમ્પ હતો, કઈ જગ્યા હતી, તેનું નામ શું છે? એ જરા ડિટેલમાં જણાવશો? હા, નહીં, હું સુરત થી એક જ નીકળ્યો હતો. 22 તારીખે હા, અમે નીકળ્યા હતા, અને હા, અમારું 22 ઓગસ્ટ. 24, હા, 22 ઓગસ્ટ અમે નીકળ્યા હતા, અને હમ, 24 તારીખ થી અમારું મતલબ જે છે આ એક્સપિડિશન માટેનો પ્રોગ્રામ શરૂ થવાનો હતો. એટલે 24 હા, તારીખે અમે સૌપ્રથમ તો બાય રોડ સીલિંગ સુધી સ્ક્રૂ તક ગાડી જાય છે, અચ્છા, અને જે આખો જે આ કાંગિયાસ ટુ પીક છે એ મારખા વેલી ની અંદર આવેલો છે. એ આખી માર્કાવેલી. મારખાવેલી ની અંદર મારખાવેલી, ઓકે, તો ઓકે. અમે લોકો સ્ક્યુ તક ત્યાં ગયા, અને ત્યાર પછી અમે અમારા સામાન જે લોડ હતો એ બધું હમ, ત્યાંથી અરેન્જ હમ, કરી, અને હમ. અમારો જે એમાં શું છે કે જનરલી અમારો જે પર્સનલ ઇક્વિપમેન્ટ હોય છે, પર્સનલ ક્લોથિંગ્સ હોય છે, એ હમ. બધું અમારે જાતે કેરી કરવાનું હોય છે. તો શું શું વજન તમે પણ જોડે અમારે લઈ ગયા જાતે હતા? આપના શૂઝ પણ હું જોઈ રહ્યો છું કે વિશેષ પ્રકારના સ્પાઇક્સ વાળા શૂઝ છે આ. તો તમે એ ક્યાંથી હા, ખરીદ્યા હતા? એ નહીં એકચ્યુઅલી એ આઈડિયા હા મને એ નથી કે અમે આપણે એ વસ્તુ અહીંયા લઈ જઈએ. શરીર પર આટલા કિલોનું હા વજન હોવું જોઈએ, તે પણ એક અ, વિચારો જેવી બાબત છે. હા, એમાં એવું જ હોય છે કે જે શૂઝ હોય છે એ સ્નો બૂટ અને નીચે ક્રેમ્પોન પહેરેલા હોય છે. ક્રેમ્પોન એક પ્રકારના લોખંડના પેલાથી બનેલા જ હોય, ખીલા હોય છે, હા, કે હા, જેથી કરીને જે સોફ્ટ એકદમ સોલિડ સ્નો હોય છે, કે જામી ગયેલો બરફ હોય, જે વર્ષોથી જામેલો હોય છે, હા, એની ઉપર હા. ચાલતી વખતે લપસવાની શક્યતા વધારે રહેશે. એટલે અચ્છા. એ ક્રેમ્પોન અમને મતલબ ફિક્સિંગ આપવાનું કામ કરે છે, એટલે ક્રેમ્પોન પહેરવા બહુ જરૂરી હોય છે અમારા માટે. અને અને પથ્થર ઉપર ક્રેમ્પોન નું લસરી વજન પણ હોય છે. પથ્થર ઉપર તમે લસરી ના જાય પગ? હા, પથ્થર હોય ત્યારે ક્રેમ્પોન પહેરીને ચાલવું અતિ મુશ્કેલ હોય છે. એમ પણ સ્નો હા, બૂટ જે હોય છે એનું વજન મિનિમમ કિલો, 1.5 કિલો આજુબાજુનું તો સ્નો બૂટ, એક બૂટ નું વજન હોય છે. અને અચ્છા, નીચે 1 પછી કિલોનું. ક્રેમ્પોન લગાવેલા હોય છે, એટલે હા, એટલે નીચે પાછા ક્રેમ્પોન લાગે છે, એટલે 300-400 હા, ગ્રામ જેવું વજન એ પણ એડ થાય છે. અચ્છા. અને જયારે પથ્થર હોય ને એ હોય ત્યારે મોરેન હોય ત્યારે ક્રેમ્પોન ને સ્નો બૂટ પહેરીને ચાલવું એ તો બહુ જ કઠિન હોય છે. અને રાઈટ, એના રાઈટ, પણ એવું રાઈટ. હોય છે, ક્રેમ્પોનને બંને બાજુ ખીલા હોય છે, મતલબ જે અણી હોય હા, છે, હા. એના લીધે એક પગ સાથે બીજો પગ ટચ ના થાય, કે કોઈ હમ, શૂઝ મતલબ બીજા કોઈ ક્લાઇમ્બર ને ટચ ના થાય, કે અમારી બેગ કે કોઈને ટચ ના થાય, કોઈના ઉપર રોપ ઉપર પગ હમ. ના આવે, ખાસ જોવું પડે છે.
એક વખત પણ પગ આવ્યો તો એ રોપ કે બેગ છે કે કોઈ બીજા ક્લાઇમ્બર ક્લોથિસ છે કોઈ પણ એ કાપી નાખે છે, તોડી નાખે છે. તો એટલે તમારું શરીરનું બહુ ટેમ્પરેચર ખાસ. જળવાઈ રહે એ માટે તમે શું કર્યું હતું? જેકેટ્સ એવા કોઈ સ્પેશિયલી તમે જેકેટ્સ તમે મંગાવડાવ્યા હતા, ખરીદ્યા હતા? હા, અમે ડાઉન જેકેટ પહેરતા હોઈએ છીએ, પણ આ વખતે મેં કયા અહીંયા જેકેટ? જોઈએ તો ડાઉન જેકેટ પણ નહોતું પહેર્યું મેં. હા, હા. અમારા માઉન્ટેનિંગમાં ડાઉન જેકેટ કહે છે, ફેધર માંથી બનેલું હોય છે, ડકના પીછામાંથી એનું. અચ્છા, પણ આમાં તો મેં અચ્છા. એ પણ નહોતું પહેર્યું, કારણ કે મેં 3 લેયર મતલબ અંદર બીજો ફ્લીસ જેકેટ, હા, નહીંતર જનરલી 6,000 મીટર અપનું પીક હોય તો બેસ માટે લેવો હમ, પડે છે, અને ડાઉન જેકેટ તો પહેરવું ફરજિયાત રહેશે. અચ્છા. તો એ ટેમ્પરેચર જળવાઈ રહે છે? કારણ કે મેં જે વાત સાંભળી છે લગભગ -10 થી -15 ડિગ્રી ટેમ્પરેચર હતું અને જે શરીરનું ઓક્સિજન લેવલ પણ લગભગ 60-70 હમ થી નીચે જતું રહ્યું હતું. ઇઝ ઇટ ટ્રુ? હા, એમાં એવું હતું કે અમે જયારે 28 તારીખે ત્યાં બેઝ કેમ્પ પહોંચ્યા. હા, એકચ્યુઅલી અમારો સ્કૂથી મારખાથી હંકારથી નિમાલિંગ અને નિમાલિંગ થી બેઝ કેમ્પ, એટલે આખો હા, ટ્રેક હતો અમારો 5 દિવસનો. અને હા, એ કુલ 45 કિલોમીટર જેટલું અંતર છે. હા. કારણ કે અમે ત્યાંથી આવીએ છીએ એટલે હાઈ એલ્ટિટ્યુડમાં આવીએ એટલે અમારે બોડી એક્સરસાઇઝ કરવું પડે. એના માટે અમે હમ, લોંગ ટ્રેક પણ રાખતા હોય છે, એટલે 45 કિલોમીટરનો મારો આખો ટ્રેક હતો. એટલે એ અચ્છા. દરમિયાન અમારે બેઝ અહીંયા બોડી કેમ્પથી. એક્લેમેટાઇઝ થઈ જાય, પણ તેમ છતાં હા, હા, તો બેઝ કેમ્પ સુધી અમે પહોંચ્યા એ દિવસે મને બપોરના સમયે અચાનક ચક્કર આવવા લાગ્યા હતા. દેખાવાનું પણ અચ્છા. ઓછું, મતલબ અચાનક દેખાતું બંધ થઈ જાય, એવા અલગ અલગ હા, એએમએસ કહેવાય છે, એલ્ટિટ્યુડ માઉન્ટેન સિકનેસ, મને એના લક્ષણો જણાવવા મળ્યા. એટલે મેં મારા ટીમ અચ્છા. મેમ્બરો સાથે ચર્ચા કરી કે હમ, આ રીતના છે અને હવે મારે આગળ ન જવું જોઈએ. હમ, તમે હમ, લોકો હમ. આગળ વધો અને હું અહીં બેઝ કેમ્પ છોડી અને ડાઉન કરું. પણ કારણ કે મારા લીધે આખી ટીમ પ્રોબ્લેમમાં મુકાય એવું હું પણ ઈચ્છતો નહોતો. અને સૌથી મોટી વાત એવી હોય છે કે જીવ બચવો પણ મહત્વનો હોય છે. કારણ કે એએમએસ ના સિમ્ટમ્સ દેખાય ત્યાર પછી જો માઉન્ટેનની અંદર રહીએ તો હા, વિધિન એક દિવસથી વધારે માણસ ત્યાં રહી શકે એવી શક્યતા હોતી નથી. હાઈ અચ્છા. એલ્ટ્યુડ ના હા, ટ્રીટમેન્ટ એને કરતા પણ વધારે એને મહત્વની બાબત એવી છે કે જલ્દીથી હાઈટ ડાઉન કરવી. એટલે મારે ઓકે. નીચે જવું, 5,100 મીટર ઉપર અમારો બેઝ કેમ્પ છે. તો અચ્છા. ત્યાંથી મેં કીધું હું નીચેની તરફ નિમાલિંગ તરફ, જે ત્યાર પછીનું સેકન્ડ ગામ છે, જે હમ, 12 કિલોમીટર દૂર છે. તો મેં કીધું હું હા, ત્યાં જતો રહું છું. મેં મારા ટીમ મેમ્બરો સાથે ચર્ચા કરી તો હા, મારા ટીમ મેમ્બરે એવું કીધું, ના એવું નથી કરવું, તમે 2 હમ, કલાક રાહ જુઓ અને એવું હોય તો એકાદી એકલેન્ડ વોક કરીએ આપણે. હમ, ત્યાર હમ. પછી મેં 1.5 કલાક માટે હાઈ એલ્ટિટ્યુડ થોડી હાઈટ ગેઇન કરી અને અપડાઉન કર્યું. અને હમ, બેઝ કેમ્પ આવી અને મેં થોડીક ટેબ્લેટ ને લીધું એના માટેનું. અને મેં આરામ માટેની ઓલું કર્યું કે 4 વાગ્યા સુધી રાહ જોઈએ. 4 વાગે જયારે ફરી વાર મારું ઓક્સિજન મેં ચેક કર્યું હમ. તો ઓક્સિજન લેવલ મારું ઓક્સિમીટરમાં તો મને થોડુંક સુધારો કર્યો, 75 આજુબાજુ થયું. ત્યાર હમ, પછી 7 વાગે સાંજે ચેક કર્યું ફરી વાર તો હમ. 81 સુધી થઈ ગયું. પછી મેં જ કીધું કે હવે અચ્છા. આપણે ચેક નથી કરવું, હવે હમ, આગળ રાત્રે 10 વાગે નીકળવું છે તો હવે ચેક નથી કરવું, હવે આપણે હમ. જઈએ. જો કઈ મને પ્રોબ્લેમ થશે તો હું એકલો ત્યાંથી ડાઉન કરી દઈશ. ઓકે. તો ટોટલ આ તમે 6,250 મીટરનું અંતર કાપ્યું, એ કેટલા કલાકમાં હમ હમ. કાપ્યું તમે? 28 તારીખે શરૂઆત કરી, તો કેટલા વાગે રાત્રે તમે 10 વાગે શરૂઆત કરી 28 તારીખે? હા, ફરજ પરથી 28 તમારી તારીખે શરૂઆત રાત્રે 10 વાગે મેં 10 વાગે નહીં, શરૂઆત કરી એકચ્યુઅલી અને એમાં કેટલા કલાકમાં હા, તમે પહોંચ્યા? અમે રાત્રે 10 વાગે એક્ઝેક્ટ ટાઈમ અમે ફિક્સ જ પહેલેથી નક્કી કર્યું, 10 વાગે અમે નીકળવાના છીએ. એટલે 10 વાગે હમ, અમે હમ, એક્ઝેક્ટ તૈયાર થઈ ગયા. હમ, હમ. અમારે જનરલી અમે પ્રે કરતા હોઈએ છીએ, પર્વતોને પહાડોને પ્રાર્થના કરતા હોઈએ છીએ. અમે એક હમ, પર્વતારોહી તરીકે, કોઈ પણ પર્વતારોહી હોય છે એ પહાડોને ભગવાનની જેમ પૂજતા હોય છે. એટલે અમે પણ બરોબર. અમારી જે પ્રાર્થના કરી અને ત્યાર પછી અમે 10 વાગે રાતના નીકળ્યા.
અમે જ્યારે હા. 10 વાગે નીકળ્યા ત્યારે અમારે બેઝ કેમ્પ ઉપર હતા. બેઝ કેમ્પ ઉપર 5100 મીટરની હાઈટ ઉપર અમે ત્યાં હા. સ્ટેબલ હતા. ત્યાર પછી અમે નીકળ્યા. હા. એ જનરલી બેઝ અમારા કેમ્પની નિયમ જગ્યાનું નામ શું કહેવાય? જે બેઝ કેમ્પની વાત કરી રહ્યા છો, એ જગ્યાનું એક્ઝેક્ટ નામ શું? હા, એમનું એક્ઝેક્ટ નામ કાંગ્યાસે 2 બેઝ કેમ્પ જ કહેવાય છે. કાંગિયાર. કાંગ્યાસે 2 જે પીક છે એનો બેઝ કેમ્પ કહેવાય. એ જે બેના અચ્છા. નીચેના પાયામાં હોય છે, બેઝ કેમ્પ કહે છે. હા. હા. અને હા. હા, તો અમે ત્યાંથી રાત્રે 10 વાગે જ નીકળ્યા. હમ. અને હમ. અમે જનરલી ઉપર 5600 મીટર જેટલા ઉપર ગયા હશું, 5600-5700 મીટર આજુબાજુ. હમ. ત્યાં સુધીમાં અમારા જે બે સાથી મિત્રો હતા, એક બબીતા કરીને હતી, એ લેડીઝ હતી છોકરી, હા. અને હા. એક સાથે બીજો મિત્ર હતા. એને બંનેને પ્રોબ્લેમ ક્રિએટ થયો. એમાં એકને જ અચ્છા. ક્રિએટ થયેલું, પણ સાથે પછી એમને પણ થોડું એવું લાગ્યું કે હવે મારે આગળ ન વધવું જોઈએ. હા. અને ફિઝિકલી પણ પ્રોબ્લેમ થવા માંડ્યો, શ્વાસ પણ વધારે ચડવા લાગ્યો તેમને. એટલે આગળ વધી શકે એવી શક્યતાઓ અમને જણાતી ન હતી. તો હમ. અમે ટીમમાં 4 વ્યક્તિઓ જ હતા, એટલે ડિસિઝન માટે કઈ વધારે અમારે ચર્ચા કરવી પડે કે એવું કઈ હતું નહીં. તો અમે હમ. વાત કરી કે શું કરવું એમ ચારે. તો અમે પેલા એવું નક્કી કર્યું કે અમે 4 ડાઉન કરી દઈએ. અમે હમ. પર્વત રણ છોડી દઈએ, મતલબ અધૂરું છોડીએ. કારણ કે એમાં એવું છે કે જનરલી એટલા દિવસથી સાથે હોઈએ છીએ, એક સ્ટીમ પિરિયડ હોય છે. કારણ કે માઉન્ટેનની અંદર અમારે સ્ટીમ પિરિયડ બહુ મહત્વનો ભાગ છે. કારણ કે રાઈટ. રાતનો રાઈટ. સમય હતો, અમે રાત્રે 2 વાગ્યાના સમયે અમે જોઈને એકલા છોડી દઈએ ત્યાંથી, તો હમ. અમારા બેઝ કેમ્પ સુધી પરત પહોંચે ના પહોંચે, ક્યાં જતા રહે, એક વેલીમાંથી બીજી વેલીમાં જતા રહે, અથવા વચ્ચે કઈ બીજો કોઈ બનાવ બને, તો એમને હા. એકલા છોડવા એ બહુ જોખમી છે. અને ત્યાં કોઈ પણ પ્રકારની મદદ ના મળે, હેલ્પની તો કોઈ શક્યતા જ નથી. કારણ કે જનરલી ત્યાં કોઈ આવવાનું જ નથી, અમારા સિવાય કોઈ હોતું નથી ત્યાં. હમ. એટલે તો ત્યાં અમને કન્ડિશન એવી પડતી હોય છે પ્રકારની, જ્યારે આ પ્રકારની તમે ખૂબ જ ખતરનાક અ, સફર પર નીકળો. હા, આપણે ગવર્મેન્ટ ઇન્ડિયન માઉન્ટેનિંગ, હા, ગવર્મેન્ટના જે એપેક્સ બોડી છે, ઇન્ડિયન માઉન્ટેનિંગ ફાઉન્ડેશન, એની હા. પરમિશન લેવી પડતી હોય છે. અને અહીંના જે લોકલ ઓથોરિટી હોય એમને પણ જાણ કરવામાં આવે છે કે અમે આ પ્રવૃત્તિ માટે જઈ રહ્યા છીએ. એના લોકલ હમ. ઓથોરિટીમાંથી પણ એની આખી લિંક થયેલી હોય છે. પણ ઓકે. એના માટે એ થયેલી હોય છે, તેમ છતાં પણ જયારે કોઈ બનાવ બને છે, ત્યારે તો જ્યાં સુધી ત્યાં એ લોકોને જાણ નથી થતી, ત્યાં સુધી તો અમને કોઈ હા. મદદ મળવાની નથી. હેમ રેડિયો એટલે કે અમારા માટે રહેવા માટે રાખી દીધી વ્યવસ્થા, હેમ રેડિયો કે સેટેલાઇટ ફોનની, કે જેથી તમે કઈ કન્ડિશનમાં છો, તમે ક્યાં પહોંચ્યા છો, કેટલે પહોંચ્યા છો, એ જાણકારી એસોસિએશનના કોઈ મેમ્બરને થઈ શકે? જનરલી હોય છે અમારે, પણ અમારા એક્સપિડિશન ની અંદર અમે કોઈ વ્યવસ્થા અત્યારે ઓલી કરી નથી. અમારા ગાઈડ જે હતા એ, અને બેઝ કેમ્પ ઉપર અમારે બીજી ટીમ હતી, ટાટા એડવેન્ચર ફાઉન્ડેશનની, હા. એમની ટીમ પણ અમારી સાથે અમારા નેક્સ્ટ દિવસે એ લોકો સબમિટ માટે જવાના હતા. અમે આગલા ઓકે. દિવસે હતા, એટલે એની પણ સાથે અમારું લાઇઝનિંગ થયેલું હતું, કે એ લોકોને ખ્યાલ હતો હા. કે આ ટીમ અત્યારે એક્સપિડિશન માટે સબમિટ માટે ઉપર જઈ રહી છે. એટલે એમની સાથે અમારે ઓકે. વાત થયેલી હતી કે આ રીતના કે કઈ ઓલું હોય તો. તમે કેટલા કલાકમાં અને સર કરી આ 2250 મીટરનું અંતર કેટલા કલાકમાં તમે પૂર્ણ કર્યું? અમે રાત્રે 10 વાગે નીકળ્યા, સવારે 6:14 અમે ત્યાં ઉપર પહોંચ્યા હતા. એટલે 6:15 આજુબાજુ અમે ત્યાં ઉપર સમિટ ઉપર પહોંચ્યા હતા. અને અચ્છા. પહાડીનો સ્લોપ એટલો બધો હાઈ છે, મતલબ આપ ફોટોમાં પણ જોઈ શકો છો, વિડીયો હા. છે એમાં હા. પણ, કે એકદમ જે 70-80 ડિગ્રીનો સ્લોપ છે. ઓહ. એટલે જનરલી દૂરથી જોતા હોય છે તો એટલું બધું નથી લાગતું, કઈક એમ લાગે કે ઈજી છે, જવાઈ જશે આ તે. જનરલી કોઈ હા. માણસ જોવે છે તો એમને એવું લાગે છે, પણ જયારે હા. તેની ઉપર જાય છે ત્યારે બહુ ટફ પડે છે. અને એ રાત્રે અમારે 2 વાગ્યા પછી જયારે અમારા ટીમના 2 મેમ્બરોને પરત મોકલ્યા, અને હમ. અમારી પણ કુદરત કસોટી લેતી હોય એવું થયું કે 3 વાગ્યા પછી સ્નોફોલ શરૂ થઈ ગયો. ઓહ. વેધર અચાનક ખરાબ થઈ ગયું. અમે અચ્છા. જયારે ટીમના 2 મેમ્બરને પરત મોકલ્યા, એ સમયે જો વેધર ખરાબ હોત તો અમે પણ કદાચ ઉપર ના ગયા હોત. પણ જયારે 2 રાઈટ. મેમ્બરને મોકલી દીધા અને અમે ઉપર આગળ નીકળી ગયા, ઉપર હા. જતા જતા જયારે વેધર ખરાબ થયું, સ્નોફોલ શરૂ થઈ ગયો, અને સોફ્ટ સ્નો, મતલબ અત્યારે ઉપર પડવા લાગ્યું, એટલે શું છે કે વધારે લપસવાની શક્યતાઓ વધી જતી હોય છે. હમ. 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 અને વધારે તો અંદર શું થાય કે બુટની અંદર સ્નો જાય કે એવું કઈ થાય તો કોઈ પણ પાર્ટ છે બોડીનો, એ પણ કાયમ માટે
ગુમાવવો પડે એવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે બહુ સ્નોફોલ પણ શરૂ થઈ ગયો, અચાનક વિન્ડ પણ ચાલવા લાગી હતી. વેધર એટલું ખરાબ થવાનું, એક્સ્ટ્રીમલી વિલ્ડ કોલ્ડ વેવ હોય છે, એટલે જેથી તાપમાન કદાચ માઇનસ હોય ને થોડું ઘણું, તો એમનો વાંધો ન આવે એટલો બધો. પણ જયારે હવા ચાલતી હોય, જેટલી વધારે વિન્ડ વધારે ચાલે છે, એટલી વધારે ઠંડી પણ લાગે છે, અને સાથે સાથે એમને બોડીને વધારે ઇફેક્ટ કરે છે. ઓકે. તો એના લીધે વધારે તકલીફ ક્રિએટ થઈ હતી, કારણ કે અમે જેમ ઉપર જતા જઈએ છીએ. આહાર માટે તમે શું કર્યું હતું? ખાવા પીવા માટે, પાણી માટે, કોઈ જ્યુસ કે એવો કોઈ ચીજ વસ્તુ ખાવા માટે તમે સાથે રાખી હતી? સ્ટેમિના જળવાઈ હા રહે. અમે હા એમાં સાથે ડ્રાય ફ્રૂટ્સ, જ્યુસ, પછી ORS અને ઇન્સ્ટન્ટ માટે ચોકલેટ પણ અમે સાથે લઈ ગયા હતા. પરંતુ પરિસ્થિતિ એવી હતી કે અમે ક્યાંય પાણી સિવાય કોઈ વસ્તુનો ઉપયોગ કરી શક્યા નહોતા, કારણ કે વેધર કેમ પણ શું કરો? એટલું બધું સ્ટ્રિકલિંગ. અમે જયારે ઉપર જેમ જેમ જતા ગયા, 4 વાગ્યા પછી, હા. તો એટલું બધું વેધર ખરાબ થવા લાગ્યું હતું કે એટલે મગજમાં એક જ માઇન્ડ સેટ થઈ ગયું હતું કે હવે કંઈ પણ થાય, જો સબમિટ થાય તો ફટાફટ અમે ભાગી લઈએ કે ઉપર સબમિટ કરી દઈએ, અને જે ના થાય તો રિટર્ન પરત થવાનું થાય. તો એના લીધે અમે ક્યાંય રેસ્ટ પણ ના કર્યો, ઊભા જ મતલબ થાકીએ છો તો પણ ઊભા રહી ગયા છીએ ખાલી. અને એ પણ એકાદ 30 સેકન્ડ 40 સેકન્ડ એવો રેસ્ટ કરી અને તરત ઉપર ચાલવા મળવાનું છે. નોન એવી સ્ટોપ કોઈ અમે સબમિટ પોઈન્ટ જગ્યા સુધી. પર્વતારોહણ કરતી વખતે કે જ્યાં તમે સ્લીપ થઈ ગયા હોય અથવા તો માંડી વાળી હોય કે આ બહુ ખતરનાક વેલી છે, આમાંથી હવે નીચે આવી જવું જોઈએ, આ ક્રોસિંગ નહીં થઈ શકે, એવી કોઈ ના સિચ્યુએશન? અમે મેં બે પર્વતારોહી હતા, અમારે બે ને કોઈ એવો પ્રોબ્લેમ એટલો બધો ક્રિએટ ન થયો ક્યાંય. ઉપર જયારે સબમિટ ઉપર જઈએ છે ત્યારે એક રીજ હોય છે, રીજ ત્યારે કોર્નિસ છે, મતલબ ત્યાં એટલે એવું લાગે છે કે આપણે બરફ ઉપર જ છીએ, નીચે તો કઈ દેખાતું હોતું નથી. અને 90 ડિગ્રી અપનું એ કોર્નિસ હોય છે આખું, એટલે આપને એવું લાગે છે કે અમે બરફ ઉપર જઈએ છીએ. તો અમે જતા હતા, અચાનક મારી આઈસેક્સ હતી એના સહારેથી હું ચાલતો હતો, જેવી આઈસેક્સ દબાવી એટલે આખી આઈસેક્સ અંદર ખૂચી ગઈ. એટલે નીચેની સાઈડની કોર્નિસ ના લીધે આખું એક ભાગ હતો એ અંદર જ આખો બેસી ગયો. એટલે જેથી તરત જ હું 3 સ્ટેપ ડાઉન થઈ ગયો, અને મેં રોપઅપ હતા એટલે કઈ એવો બહુ ઈસ્યુ ન હતો કે કઈ તકલીફ વધારે કેટલા ક્રિએટ મીટરની થાય. ઊંચાઈ પર આવું થયું? આવું થયું છે અમારા 6150 મીટર આજુબાજુ. કારણ કે અમે ઓહો! તો ત્યારથી આવું મતલબ તમે 100-150 મીટર જેટલા ડાઉન હતા, હા, ત્યારે હા, જ આ હા. બનાવ છે. અને ઓકે. એ મારા વિડીયોમાં પણ આપ જોઈ શકો, એ સમયે એક સાઈડ થી ખાલી બરફ દેખાતો બંધ થઈ જાય છે. એ ભાગ એવો હા, છે કે હા. જેમાં નીચેની બાજુ કઈ જ નથી, પહાડ પણ નથી, ખાલી બરફ હવામાં ટીંગાઈ રહ્યો છે, અને ઓહ! અમે એની ઉપરથી ઓહ! જઈ રહ્યા છીએ. તો આ તો બહુ ખતરનાક ઈ એટલે ઓ તમે નક્કી કેવી રીતે કરી શક્યું કે ભાઈ આ રસ્તો તમે જે છે એ પ્રોપર છે, જઈ રહ્યા છો તે રસ્તો પ્રોપર છે? કારણ કે આ પહેલા તો તમે ગયા નથી આ જગ્યા પર, એટલે એ અંદાજો મેળવવો નહીં. ઇટ્સ વેરી હા, ડિફિકલ્ટ. અમારી સાથે હા, એ ડિફિકલ્ટ હોય છે, પણ અમે જે પણ પર્વતનું જોઈએ છે તો એના પહેલા જનરલી એનો સ્ટડી કરીએ છીએ, એનો રૂટ કયો રહે છે, જે પણ આગળ ગયા હોય છે એમની પાસેથી ઇન્ફોર્મેશન લઈએ છીએ કયા રૂટ ઉપરથી જવું છે. નીચેથી પણ અમારી સાથે અહીંના લોકલ જે હતા એમની પાસેથી અમે પણ એ આગલા દિવસે એમને અમારી ટાટા એડવેન્ચર ફાઉન્ડેશન છે એમની સાથે જવાના હતા, એમના ગાઈડ હતા, એમની પાસેથી પણ અમે બધી પૂરી ઇન્ફોર્મેશન લીધી હતી. એમણે અમને નીચેથી પણ ઇન્ડિકેટ કરીને રૂટ બતાવ્યો હતો કે તમારે આ રૂટ ફોલો કરવાનો છે, અને આ પ્રમાણે તમારે જવાનું છે. એમની પાસે પણ અમે પ્રોપર માહિતી લીધી હતી કે જેથી કરીને કોઈ તકલીફ ના થાય. તમે જનરલી કોઈ રેકોર્ડ આ બનાવો? રીતના તમે કીધું રાત્રે 10 થી સવારના 6 ને 10 તમે પહોંચ્યા, તો કોઈ રેકોર્ડ તમે બ્રેક કર્યો છે? 6250 મીટરનું અંતર કાપીને ના, ઓછા એટલો સમયમાં તો તમે રેકોર્ડ પહોંચ્યા હોય? નહીં. એમાં એવું છે, એના જે લોકલ હોય છે એ તો અમારાથી પણ વધારે ફિટ હોય છે, એ તો અમારાથી પણ અચ્છા. ઓછા સમયમાં પહોંચી જાય. એટલે રેકોર્ડ તો ના કહેવાય કઈ એમાં, પણ હમ. એક આપણા ગુજરાતના ઓલામાં જોઈએ તો ઘણું બધું કહી શકાય, પણ બીજા તો ઘણા અન્ય માઉન્ટેનિંગ કોઈ ફિલ્ડમાં ગુજરાતીઓ અમારથી પહોંચે પણ આગળ તમારા હોય છે. ધ્યાનમાં છે કે તમારા સિવાય બીજું કોઈ અન્ય ગુજરાતીઓ માઉન્ટ કેન્યા આપસે ટીમ પર નહીં, પહોંચ્યા હોય? કે યુ આર ધ ઓનલી વન? માઉન્ટ
ઓનલી વન. આજ સુધીમાં કોઈ માઉન્ટ કાંગિયા સેટુમાં કોઈ ગુજરાતી કોઈ નથી સબમિટ કર્યું, કે ના તો કોઈ હમ. એક્સપિડિશન માટે આવ્યા હોય એવું કોઈ નથી. અચ્છા, હવે એકચ્યુઅલી તમારી અમારો અપેક્ષા પણ શું છે? શું કાંગિયા છે કહેવાય? સાથે જોજોંગો. જી તમારો હવે નેક્સ્ટ ટાર્ગેટ શું છે? હવે તમે આ એક જબરદસ્ત જે સફર ખેડી છે, બરફ આચ્છાદિત જગ્યા પસંદ કરી લેહની, હવે તમારો ટાર્ગેટ શું છે? અમારું તો મારો ટાર્ગેટ તો અત્યારે જ સાથે સાથે જોજોંગો કરીને છે પીક, એ પણ 6200 ને સમથિંગ છે હાઈટ, એ પણ સબમિટ કરવાનું હતું જ. તે અમે નીકળ્યા અમારા જે સાથી મેમ્બરોના કારણે અને વેધર ખરાબ થવાના કારણે અમારે છોડવું પડ્યું, નહીતર અત્યારે તમે કઈ જગ્યા અમે પર એક સાથે બે પીક જ. હાલ હું લેહ જ છું, પણ અત્યારે હાલ લેહમાં છો? પણ આજે પણ અહીંયા, હા હજી હું લેહ જ છું, પણ હમ. હાલ પણ અત્યારે આજે પણ વેધર એટલું બધું ખરાબ છે, મતલબ વરસાદ પણ આજે પડ્યો છે, સ્નોફોલ થયો. જનરલી અહીંયા હમ. આવું થતું નથી, પણ આ સિઝનમાં અત્યારે અહીંયા વેધર વધારે ખરાબ છે. અમે તો કોઈ સદનસીબ છીએ કે હોટેલ અમે જે સબમિટ કર્યું તે દિવસે અમને તો પણ વિન્ડો મળ્યો. હા શું? હોટલમાં જગ્યા મળી રહે છે? હોટલ મળી રહે છે એવી, કે પછી ટેન્ટમાં રહેવું પડતું હોય છે? ના ના, ત્યારે જે અમે ઓલામાં જઈએ છીએ ત્યારે અમે ટેન્ટમાં જ રહીએ છીએ. તો બધું અમારો ના, રૂટ અત્યારે આખો ટેન્ટમાં જ હોય છે, પહાડોમાં બધું છે. નહીં, અત્યારે તો હું હોટલ ઉપર જ છું. ઓકે ઓકે. તો તમે આટલા દિવસ હજુ રોકાયા છો અને તમારું આ કમ્પ્લીટ કર્યા પછી, તો કોઈ નેક્સ્ટ એવા હા અચીવમેન્ટ એટલે માટે તમે અમારો પ્રયત્ન હતો, પણ અત્યારે વેધર હજી પણ ખરાબ જ છે, એટલે હવે નથી એવું એકાદ બે દિવસમાં તો પરત ફરવા સિવાય કોઈ ઓપ્શન નથી. કારણ કે ઘણા સમયથી પ્રયત્ન ચાલતો હતો મારો, અને કોવિડના કારણે પણ ઘણી તકલીફ અહીંયા વચ્ચે આપણે થઈ એના લીધે ઘણા એક્સપિડિશન માટેના પ્લાનિંગ પડતા મૂકવા પડ્યા હતા. તો પણ કોરોના વચ્ચે આ એક મારું પ્લાન સક્સેસ થયો, મને ઘણી ખુશી છે. અને એ દિવસે અમે સબમિટ કરી શકીએ એની પણ ખુશી છે, કારણ કે બીજા દિવસે ટાટા એડવેન્ચર ફાઉન્ડેશનની ખુદ ટીમ હતી, એ પણ સબમિટ ના કરી શકી. એમને પણ બહુ જ ખરાબ વેધરનો અનુભવ કરવો પડ્યો હતો. એ તો પછી તમે ઉપર તો અધવચ્ચેથી જ પરત ફરવું પડ્યું હતું. આસપાસ તમે ઉપર તો ચડી ગયા, તો નીચે ઉતરતા કેટલો સમય હમ લાગ્યો હમ. હતો? નીચે ઉતરતા અમને બેઝ કેમ્પ સુધી પહોંચતા અમને ફક્ત 2.5 પોણા 3 કલાક જ થયા હતા. કારણ કે અમે એટલી ઓહ. સ્પીડથી એસેન્ડિંગ કર્યું હતું કે મતલબ હા, સૂર્યપ્રકાશના જોકે સવારમાં વેધર જ ખરાબ હતું, એટલે સૂર્યપ્રકાશ તો ક્યાંય દેખાણો નહીં. અદરવાઈઝ અમારે એવું થતું હોય છે કે જો વધારે પૂરતું સનલાઈટ આવે તો એના લીધે સન બર્ન થવાની શક્યતા વધી જતી હોય છે. એટલે અમે એસેન્ડિંગ હમ. તો જેટલું બને એટલું ઝડપથી અમે કરતા હોય છે. ડાઉન અપ થઈએ એનાથી વધારે સ્પીડથી અમે ડાઉન થતા હોય છે. કારણ કે અમે તો જેટલા સ્લીપ અપ થવા માટે ક્લાઇમ્બ કરવા માટે અમે જેટલો એનર્જી વેસ્ટ કરીએ, એના કરતા વધારે એનર્જી અમારે ડાઉન થવામાં વપરાઈ જાય. અચ્છા. કારણ કે અમુક હા સ્લીપી એટલે એરિયા પણ વધારે આવતા હોય છે, તમારે બધું સંભાળીને નીચે ઉતરવું પડતું હોય છે. હા હા સ્લીપી આ તો જે રોક ફેસ છે આખો એ રીતના છે, એટલે પૂરો આખો રોક ફેસ જ મતલબ જ્યાં સુધી સ્નો છે ત્યાં સુધી સંપૂર્ણ સ્લીપરી એરિયા જ હતો. એટલે હમ બહુ હમ. ધ્યાન રાખવું પડતું. 3-4 વખત એ હું સ્લીપ થયેલો, પણ એટલો બધા તો નથી થયો. કારણ કે અમે રોપ હતા એટલે એકબીજા થોડોક સપોર્ટ પણ મળી રહે. અને સાથે ક્રેમ્પોન ને આઈસેક્સ હોય એટલે બહુ ફોલ અરેસ્ટ કરતા પણ ટેકનિક શીખી હવે થોડીક ટ્રેન થયેલા હોય એટલે બહુ પ્રોબ્લેમ નથી. ફોન કરી દેશો આપના વતન. હા જી. તમે હવે ગુજરાત ક્યારે પાછા આવી રહ્યા છો? હું ગુજરાત હવે અહિયાંથી 3-4 દિવસની અંદર પરત ફરી જઈશ હવે. એવી અચ્છા, તો શક્યતા આ છે. દિવસે શું તમારું પ્લાનિંગ છે લેહમાં? 3-4 દિવસ નહીં હાલ લેહમાં તો હવે શું કોઈ પ્લાનિંગ? પ્લાનિંગ હા. નહીં હવે લેહમાં તો કોઈ પ્લાનિંગ નથી. હવે હું અહીંયાથી લેહ થી અમે 2 દિવસ કદાચ અહીંયા સાઈટ સીઈંગ અહીંયા કરી અને મનાલી થઈને પછી રિટર્ન ગુજરાત જવાનું પ્લાનિંગ છે. ઓકે. તો ઘરના લોકોના જે દિલની ધડકન વધી ગઈ હશે કે તમે આ એક એવા એક્સપિડિશન પર જઈ રહ્યા છો જે ખૂબ જ જોખમી છે, તો ઘરના લોકોનો સપોર્ટ કેવો રહ્યો હતો? જનરલી તો ઘરે હું કહું છું ત્યારે તો મને એમ જ કે છે કે આવું એટલું જોખમી ના કરવું જોઈએ, પણ એટલા તો એવું નથી તો મને રોકતા તો નથી કે નહીં નથી જ જવું એવું નથી.
પણ ધ્યાન રાખજે. અને તો પણ ચિંતા તો થાય, કારણ કે ખબર છે કે હું વધારે તો કઈ ના કહું, પણ એમને ખબર તો પડી જ જાય કે આ એટલું જોખમી કરવાના જ છે. એટલે એમ પણ ખબર જ હોય માઉન્ટેનિંગ પ્રવૃત્તિ છે એટલે એટલું સાહસિક છે કે મૃત્યુ હોય કે જીવન બંને ત્યાં એક હાથમાં જ હોય છે. ક્યારે શું થઈ જાય પળ તો ભરમાં એ ખબર નથી હોતી. કેટલા સમયથી તમે એડવોકેસીમાં છો? હું 2016 થી એડવોકેસીમાં છું, અને હા, માઉન્ટેનિંગ. હેલો. તમારી ઉંમર કેટલી છે, હરકિશનજી? મારી ઉંમર 32, 32 વર્ષ છે. 32 વર્ષ છે. મેરિડ છો તમે? હા, મેરિડ છું. ઓકે. કારણ કે સૌથી વધુ જે મા બાપને ચિંતા થતી હોય છે કે દીકરો જે છે તે જઈ રહ્યો છે, 32 વર્ષની ઉંમર છે, અને તમે ચિંતા નહીં, ચિંતા તો ચોક્કસ થાય. અમે જયારે અહીંથી નીકળ્યા ત્યારે છેલ્લે મેં 23 તારીખે રાત્રે જ ફોન કરીને કીધું હતું કે હા, ઘરે મેં ફોન કરી દીધો મારી વાઈફને, ઘરે મારા મમ્મી પપ્પાને, કે હવે હું હા, અંદર જઉં છું, હવે આજથી ફોન નહીં લાગે. જ્યારે હું હમ, પરત ફરીશ, બહાર આવીશ, ત્યારે હું ફોન કરીશ. એટલે જનરલી એવું છે, એમને ચિંતા તો રહી, કારણ કે અમે એક વખત જયારે અંદર જઈએ છીએ, પછી તો જ્યાં સુધી સક્સેસ થઈ કે અનસક્સેસ જાય એ તો 2 નંબરની વાત છે, પણ જયારે બહાર આવીએ છીએ ત્યાં સુધી કોઈ જ માહિતી કે કોઈ કોમ્યુનિકેશન થતું નથી. એટલે એમને રાઈટ, ચિંતા તો રાઈટ. રહે. સીધી સી વાત છે, 10 દિવસ 15 દિવસ જેટલા દિવસ ત્યાં સ્પેન્ડ થાય, એટલે એમને ચિંતા તો 100% રહેવાની. તમે આ જે જગ્યા પર બેઠા છો, જે પિક્ચરમાં જોવા મળી રહ્યું છે, એ કેટલા ફૂટની હા, હાઈટ હશે? નીચે જબરદસ્ત ઊંડી ખીણ જોવા મળી રહી છે. એ ટોપ ઉપર જ છે, 6250 નો ટોપ ઉપર છે ને. વાહ! ત્યાં હું આમ તો એટલું બધી વિન્ડ ચાલતી હતી કે હું 3 થી 4 મિનિટ જ અમે ઉભા રહ્યા છીએ. 2-4 જે ફોટા પાડ્યા છે એના સિવાય કોઈ અમે ત્યાં રોકાણા પણ નથી, અને તરત હા. નીકળી ગયા છીએ. અને ત્યાં એટલી બધી જગ્યા પણ નહોતી કે અમે વધારે મૂવમેન્ટ કરીએ, બીજો કારણ કે શું તમને આવવાનો ચાન્સ બંને બાજુ. કદાચ નહીં આવે હોય કે આ જબરદસ્ત હા, મોમેન્ટ હું કેપ્ચર કરી લઉં નહીં મારા નહીં, મોબાઈલમાં. મેં ઓલરેડી ઘણું કેપ્ચર કરવાની ઈચ્છા હતી, પરંતુ ત્યાં બેટરી પણ ડાઉન થઈ ગઈ હતી. ગોપ્રો જે હતો સાથે, તો એમની પણ હા. બેટરી જતી રહી હતી. કારણ કે ઓહો! જેમ હાઈ એલ્ટિટ્યુડમાં બેટરી રહેતી નથી, અને બહુ હા. સાચવીને રાખવી પડે છે. બોડી સાથે અમે ટચ કરીને રાખીએ ત્યારે અમારા બોડીના હીટિંગથી અને ડાઉન જેકેટના હીટિંગથી એ સચવાતી હોય છે. અધરવાઇઝ તો જે બહાર રાખીએ તો 1 મિનિટ પણ ના થાય ત્યાં સુધીમાં બેટરી ડાઉન થઈ જાય. ઓહ! ઓહ! એટલે હા, એટલે વધારે તકલીફ રહે. કારણ કે પાણી હોય તો પાણીની અંદર પણ એવું થાય, પાણી પણ અમારે બધું સાચવીને રાખવું પડે. જે પણ છે અમારે વધારે ઠંડીના સંપર્કમાં ન આવે એ રીતના સાચવવું પડે બધી. ખરી વાત છે, ખરી વાત છે. અધરવાઈઝ ત્યાં ડાઉન ટેમ્પરેચર એટલું બધું ડાઉન હોય છે કે એના લીધે તરત જ ઉતરી જાય છે, બેટરી પણ ઉતરી જાય. હમ. કેમેરા મોબાઈલમાં પણ મેં 2-3 ફોટા પાડ્યા હતા, એના સિવાય કઈ બીજો ઓપ્શન અમારી પાસે હતો નહીં. હવે જોજોગો ક્યારે જશો તમે? શંગો તો અત્યારે તો અહીંયા મારા ટીમ મેમ્બરો જે હતા, એ સાથીઓ બધાએ કીધું છે કે અમે આવતા વર્ષે જોજોંગને સામે જોઈને અમે કહીને આવ્યા છે કે આ વખતે જઈએ છે પરત, અમે આવતા વખતે પાછા આવશું. ક્યા વાત હે, ક્યા વાત. વોટ અ સ્પિરિટ, વોટ અ સ્પિરિટ. કિશનજી, તમને અનેક અનેક અભિનંદન. તમામ ગુજરાતીઓ થેન્ક વતી યુ, ખૂબ જ થેન્ક ગર્વ યુ, થાય છે. ગર્વની લાગણી મહેસૂસ થઈ રહી છે કે હું તમારી સાથે જે વાતચીત કરી રહ્યો છું, અને આટલી જબરદસ્ત આપણે જે એક્સપિડિશન જે કર્યું છે, તો તમારા જે પણ બી હવે આવનારા જે સપના છે, તમે જે સંકલ્પ છે કર્યો છે, જોજોંગોને કહીને આવ્યા છો કે એ દોસ્ત હું ફરી પાછો આવીશ, અને ફરીથી હું પૂર્વક તરીકે આવીને એ શિખર સર કરીશું. તમે કીધું કે 6200 ફૂટ, રાઈટ? 6200 મીટર. મીટર 6250 મીટર. રાઈટ. તો હા, એ ઊંચાઈ તમે 20,500 ફૂટ. 20,500 ફૂટ છે, રાઈટ? તો આશા રાખીએ કે તમે ફરીથી આ શિખરને સર કરો, અને જે પર્વત તમે જે દેવ તરીકે માનો છો, તેની જે પૂજા કરો છો, તો તે પર્વત ફરીથી તમને આવકારે, અને એ પર્વત ઉપર આપ સફળતા વધુ એકવાર હાસિલ કરો. તો અમારી ન્યૂઝ 18 ગુજરાતીના તમામ દર્શકો વતી તમને ફરી એકવાર અભિનંદન પાઠવીએ છીએ, અને ફરી મળીશું જ્યારે તમે એક નવી સફળતા, નવો થેન્ક શિખર યુ, તમે સર થેન્ક યુ, કરશો. મળીશું ફરી એકવાર. ત્યાં સુધી મને એટલે કે થેન્ક સંભળીશું યુ. મને આભાર. મજા આવશે. તો હરકિશન જાણીને આપણે જે આપ બધા ખૂબ મિત્રો ખૂબ જે આભાર. એડવોકેટ છે,
હરકિશન જીયાણી કે જેમણે કે માઉન્ટ યાદ છે 6250 મીટરની ઊંચાઈ પરથી ગયા હતા, જ્યાં આસપાસ કોઈ માનવ વસ્તી જોવા ન મળે. સ્વાભાવિક છે, આટલી ઊંચાઈ પર પર્વત ઉપર કોણ તમને જોવા મળે. તેમની તબિયત પણ જે લથડી ગઈ હતી, છતાં પણ તેમની જે વિલ પાવર હતો તેટલો જબરદસ્ત હતો. અને કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. અને આ કહેવત તેમણે સાર્થક કરી. તેમણે આવી પરિસ્થિતિ વચ્ચે પણ તેમણે એ સંકલ્પ જે લીધો હતો અને સંકલ્પને તમે સિદ્ધ કર્યો હતો. અને જ્યારે તમે મનમાં ઠાની લો છો, વિચારી લો છો કે મારે આ વસ્તુ હાંસિલ કરવી છે, ત્યારે તમને આસપાસથી તમામ જે કુદરત પણ જે મદદ કરતો હોય છે, ભગવાન પણ મદદ કરતો હોય છે, જે સાબિત કરી બતાવ્યું છે. આ એક 32 વર્ષના યુવાને આ સાહસિકે તેમને લાખ લાખ વંદન અને સલામ છે હરકિશન જાણીને, કે જેમણે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. અને દરેક ગુજરાતીઓ માટે તેવું રોલ મોડલ મળશે કે એક દાખલો તમે બેસાડ્યો છે કે જો તેઓ સર કરી શકતા હોય તો અન્ય વ્યક્તિઓને પણ પ્રેરણા તેમણે આપી છે કે તેઓ પણ આવી રોમાંચક જગ્યા પર તેઓ જઈ શકે છે. તો ફરી મળીશું એક આવા જ વિષય સાથે અને નવા અનુભવ સાથે વાતચીત કરીશું. ત્યાં સુધી મને એટલે કે સમીર શુક્લને રજા આપશો. નમસ્કાર.